ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે માળિયાહાટીના શહેર રંગાયું હતું। ગણપતિના રંગે શહેરના સ્ટેશન રોડ, ગંજીવાડા, કૈલાસ, ગરબી ચોક, જસપરા, હુમાઈ માતાજીના ચોક સહિત અનેક વિસ્તારોમાં 1 દિવસથી લઈ 11 દિવસ સુધીના પંડાલોમાં બાપાને રંગે ચંગે પધરાવવામાં આવ્યા છે। આ પંડાલોમાં આરતી, ધૂન, કીર્તન, ભજનની રમઝટ ભક્તો દ્વારા બોલાવવામાં આવતા સમગ્ર શહેરનો માહોલ ભક્તિમય થયો છે। તો આયોજકો દ્વારા શહેરમાં ધર્મપ્રેમી ભક્તોને દર્શન માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે। જે કે ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। જય શ્રી ગણપતિ દાદાની જય। આજરોજ ગણેશ ચતુર્થીના નિમિત્તે શ્રી ગણપતિ દાદાના આગમન વખતે માળિયાહાટીના ખાતે ગણેશોત્સવની ચારેય દિશાઓમાં પ્રારંભ થઈ રહ્યો છે। રેલવે સ્ટેશનથી માંડી અને જસાપરા વિસ્તાર સુધી, કૈલાસ, ગરબી ચોક વગેરે અન્ય સ્થળો ઉપર આજ ગણપતિ બાપાનો સવારે 9:30 વાગ્યાથી પ્રારંભ થઈ તેના સ્થાપના કરવામાં આવી છે। અત્રે માળિયાહાટીના ખાતે ગંજીવાડા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવની અંદર અમારું એક વિશાળ ગ્રુપ છે ગંજીવાડા મિત્ર મંડળનું। તેમણે આ વખતે ગણેશ સ્થાપનનો અને ગણેશ ઉજવણી નિમિત્તે આજ સવારે વિશાળ સંખ્યાની અંદર પ્રારંભ કર્યો, ગણપતિ બાપાને બિરાજમાન કર્યા અને આ પંડાલની અંદર દરરોજ સાંજના 5 વાગ્યા પછી અમારા વિસ્તારના અને અન્ય સત્સંગ મંડળની બહેનો કીર્તન, ધૂન વગેરે બોલશે, સત્સંગના ગીતો ગાશે અને ગણપતિ બાપાના આશીર્વાદ લેશે, તેમજ રાત્રિના ધૂન વગેરેના ધાર્મિક કાર્યક્રમો યોજી અને આ વિસ્તારની અંદર એક સરસ મજાનો માહોલ ઉપાડવાના અમારા પ્રયત્ન છે। જય ગણપતિ બાપા।